રાણપુર પોલીસ સ્ટેશન બહાર રાત્રે મહિલાનો આપઘાતનો પ્રયાસ. તુલસીબેન નામની મહિલાએ દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. પોલીસ સ્ટેશન બહારથી મહિલાએ વિડીયો બનાવ્યા બાદ આપઘાતનો પ્રયાસ કર્યો. પ્રેમી તથા તેના માતા પિતાના ત્રાસ અંગે ફરિયાદ કરવા આવી હતી મહિલા. પોલીસે ફરિયાદ ન લેતા મહિલાએ આ પગલું ભર્યાનું મહિલાએ જણાવ્યું. તુલસીબેન શિવરાજ નામના યુવક સાથે ભાગી ગઈ હતી. બાદમાં મૈત્રી કરાર થયો હતો. પ્રેમી શિવરાજ પોલીસ સ્ટેશનને નિવેદન માટે લાવીને ફરાર થયો હોવાનો આક્ષેપ. શિવરાજ વિરુદ્ધ ફરિયાદ લખવાની માંગ છતાં પોલીસે ફરિયાદ ન લીધી. મહિલાએ પ્રેમી શિવરાજ સામે કાર્યવાહી કરવાની માંગ કરી. મહિલાને તાત્કાલિક સારવાર માટે બોટાદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી. અહેવાલ રોહિત આર જતાપરા. તુલસીબેન શું બનાવ બન્યો છે? સાહેબ, અમે હપ્તા પહેલા ભાગી ગયા હતા. પછી અમારી જોડે મારપીટ કરીને મમ્મી પપ્પાએ એમને નાગનેશમાં એના પપ્પાને એમને બધાને માર્યા. શિવરાજના એને મારી જોડે મેન્ટ્રી કરાર કર્યો, મારી જોડે લગ્ન કર્યા. જ્યાં પહેલા લગ્ન કર્યા હતા ને ત્યાં મારી જોડે છૂટાછેડા કરાયા અને પછી મને લઈ ગયો ભગાડીને. પછી એના ભાઈબંધના ઘરે મને રાખી હતી. આ 10 દિવસથી અમે ત્યાં હતા. પછી એને એવું કીધું કે નિવેદન દેવા આવવાનું છે, તો અમે રાણપર પોલીસ ચોકી નિવેદન દેવા આવ્યા હતા. એના પહેલાં મારપીટ કરીને તો કોઈ પોલીસવાળાએ મારો કેસ લીધો નહીં. પોલીસવાળા અમને બધાને પૈસા ખવડાયા તો કોઈ પોલીસવાળાએ મારો કેસ લીધો નહીં. કોઈ મારો કેસ લખ્યો જ નહીં. એ લોકો ખાલી એવું કીધું કે સામેવાળાએ એવું કીધું કે સમજૂતો કરવાનો છે, તો એ હિસાબે સમજૂતાનું લખી નાખ્યું. એ લોકો કેસનું મારી જોડે ના લખ્યું અને સમજૂતો લખી અને મેકલી દીધા. અત્યારે મેં કેસ લખવાનું કીધું ને તો કે એ દિવસે સમજૂતાની વાત થઈ હતી, કેસની વાત નથી થઈ કે કેસ બેસ કંઈ લખવાનું ન હોય. તો કોઈ સાહેબે મારો કેસ ના લખ્યો. તો પછી એના પછી મેં કીધું કે હું આ ના મર દે. તો પોલીસવાળા કે તને સારું લાગે એ કર, અમે કોઈ તને કંઈ કહેતા નથી. ભાગી ગયો તો કે શું અમે એને પકડીને લઈને આવી, અમે એને આમ કરી ઓલું કરી. તો એ સાહેબને કીધું તમે મારો કેસ તો લખો. મારી જોડે મારપીટ કરેલી છે એના મમ્મી, એના પપ્પાએ, એના 2 ભાઈ. એ બંબુ લાકડા ને બાકડા બધું પોલીસ ચોકી જમા કર્યું હતું. એ છતાં 2 હવલદાર સારે હતા, બાઇક લઈને આવ્યા હતા જોડે. એ લોકો મને બેવાડીને લઈને આવ્યા પોલીસ ચોકી અમને 2ને. પછી શિવરાજને પૂછ્યું કે તારે કોને જોડે રહેવાનું, તો એ સાહેબના સામે એને કીધું કે આના જોડે રહેવાનું. પછી એના બીજા દિવસે અમે મિન્ટ્રી કાર કરાવ્યો. પછી અત્યારે આવ્યો તો અત્યારે કોઈ સાહેબ મારો કેસ જ નતા દેતા. એના પછી પોલીસવાળાના ત્રાસથી અને નાગનેશવાળાના ત્રાસથી મેં દવા પીધી. મારી નાની છોકરી છે. તમારી માંગ શું છે? મારી માંગ એ છે સાહેબ કે એમને મારા જોડે આટલું કર્યું તો એ લોકોને કઈ સજા મળે કે ના મળે, એ તો એ મને રાખે કે ના રાખે. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની. આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.